આજે આપણે મેષ રાશિથી મીન રાશિ સુધી તમામ રાશિના ઉપાય સાથે રાશિફળની વાત કરીએ. મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી. આજનું રાશિફળ તારીખ 23 ફેબ્રુઆરી 2026 ને સોમવારનું રાશિફળ. કેવો રહેશે તમારો આજનો દિવસ? આજે ગ્રહોની સ્થિતિ મુજબ તમામ 12 રાશિઓનું રાશિફળ નીચે મુજબ છે. મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે. આજે ચંદ્રનો સંચાર દિવસ રાત મીન રાશિમાં થઈ રહ્યો છે. જ્યારે આજે બુધ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્રમાં આજે રેવતી નક્ષત્રમાં હશે. આ ગ્રહ નક્ષત્રોની સ્થિતિની સાથે આજે મંગળ વૃષ રાશિમાં, શુક્ર અને ગુરુની મીન રાશિમાં જ્યારે કરશે, સૂર્ય શનિની કુંભ રાશિમાં સંચાર કરે. એવામાં આજે સોમવારનો દિવસ તુલા રાશિના જાતકો માટે આર્થિક રીતે લાભદાયક રહેશે. જ્યારે ધન રાશિના જાતકો લાભ તો મેળવશે, પરંતુ ખર્ચા પણ થઈ શકે છે. તો આવો જાણીએ તમારો આજનો દિવસ કેવો રહેશે. મેષ રાશિ. લ અને ઈ. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. માનસિક શાંતિ જળવાશે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનો નહીં. મેષ રાશિના જાતકોને પોતાના કામ સાથે જોડાયેલી વાતો ઘણી ઉડાણપૂર્વક સમજમાં પ્રવાસ કરવો પડશે, કેમ કે આવું નહીં કરે તો કાર્યક્ષેત્ર સંઘર્ષ અને પડકારનો સામનો કરવો પડી શકે છે. તમારા સિનિયર તમારાથી નારાજ થઈ શકે છે અને તે જ કારણેથી આજે કાર્યક્ષેત્રમાં તમારે ફેરફારનો સામનો કરવો પડી શકે છે. ઘરના વૃદ્ધોને, ખાસ કરીને પિતા સાથે તમારે તાલમેલ જાળવી રાખવાની જરૂર છે, કેમ કે તેમની નારાજગીથી આજે તમને પરેશાની થશે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે. વેપારમાં તમને કમાણી થશે અને તેનાથી મન પ્રસન્ન થશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળ જોવા મળી રહ્યો છે, તો તેનું ધ્યાન રાખજો. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. વૃષભ રાશિ. બ અને ઉ. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. પરિવાર સાથે સારા સમય પસાર થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વૃષભ રાશિના લોકો માટે સોમવાર 22 ફેબ્રુઆરીનો દિવસ થોડો ચિંતાજનક રહેશે. હકીકતમાં આજે તમે તમારા કામને લઈને થોડા વધારે ચિંતિત રહેશો. આ રાશિના વેપારીઓ પણ આજના દિવસે મૂંઝવણ ભરેલી સ્થિતિમાં રહેશે. વેપાર સાથે જોડાયેલા મોટા નિર્ણયો બંને ત્યાં સુધી આજે ટાળી દેશો. પારિવારિક જીવનને શાંત રાખવા માટે તમારે તમારા સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવું પડશે. જોવામાં આવે છે તો આજે તમારા આત્મવિશ્વાસ ઘણી સારો રહેવાનો છે. રૂપિયાના મામલામાં દિવસ સારો છે, પરંતુ કોઈ પણ પ્રકારના રોકાણથી બચજો, કેમ કે આજે કરેલું રોકાણ વધારે લાભ કરાવશે નહીં. આજે નસીબ 64% તમારો સાથ આપશે. ભગવાન વિષ્ણુની ઘીનો દીવો કરજો. મિથુન રાશિ. ક, સ અને ઘ. નવા મિત્રો બની શકે છે, જે ભવિષ્યમાં મદદરૂપ થશે. વેપારમાં પ્રગતિના યોગ છે. વાણી પર સંયમ રાખો. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્યથી સારો રહી શકે છે. હકીકતમાં આજે તમારા વિરોધીઓ શાંત હશે. આજે કદાચ તે તમારા પર ભારે પડવાનું વિચારશે, તો પણ આવું કરવામાં સફળ રહેશે નહીં. જો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે તો આજે તેનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે, જેનાથી કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે. તમારે કોઈ પણ ખોટું કામ કરવાથી બચવું જોઈએ. રૂપિયા કમાવા સારી વાત છે, પરંતુ તેના માટે ખોટું કામ કરવાથી તમને નુકસાન પહોંચી શકે છે. તેથી આ મામલે તમારે સજાગ અને સંકેત રહેવાની જરૂર છે. પારિવારિક જીવનમાં પ્રેમ અને તાલમેલ રહેશે. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. પીળા ચંદનનું તિલક કરો અને કોઈ જરૂરિયાતમંદને અન્નનું દાન કરો. કર્ક રાશિ. ડ અને હ. ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. ધાર્મિક કાર્યમાં રુચિ વધશે. કર્ક રાશિના જાતકો આજે પોતાના થોડો બદલાવ લાવવાનો પ્રયાસ કરશે. તમારા વિચાર અને કામ કરવાની રીતમાં આજે થોડું પરિવર્તન દેખાશે. આપ કોઈની મદદ કરશો જેનાથી તમને માનસિક સંતોષ મળશે. કાર્યક્ષેત્રમાં આજે કર્ક રાશિના જાતકોને પોતાના અનુભવી અને સિનિયર પાસેથી માર્ગદર્શન મળશે. આર્થિક મામલામાં આજે તમે ઘણા સમયથી ચાલશો અને બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ રાખી શકશો. જો તમે શેરમાં રૂપિયા લગાવશો તો તમારા અનુભવનો ફાયદો ઉઠાવવો લાભ મળશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શિવને અભિષેક કરો.
કરવો લાભદાયક રહેશે. સિંહ રાશિ મ અને ટ આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. ક્રોધ પર કાબુ રાખવો જરૂરી છે. આજનો દિવસ સિંહ રાશિના લોકોને વેપારમાં ઉતાર ચઢાવ આપી શકે છે. આજે તમારો વ્યવસાય પણ ધીમી ગતિએ વધશે, જેનાથી ઉત્સાહની ઓટ અનુભવાશે. તમારા માટે સલાહ છે કે તમે આજે તમારા કામ કરવાની રીતમાં ફેરફાર કરો, ત્યારે જ નવી યોજનાઓ બનાવીને સફળતા મેળવી શકશો. પારિવારિક જીવનમાં આજનો દિવસ તમને સંયમિત થઈને ચાલવું પડશે, નહીતર અંદરો અંદર બોલાચાલી થઈ શકે છે. સેલ્સ માર્કેટ સાથે જોડાયેલા જાતકોને પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે. આર્થિક મામલામાં તમારે સંભાળીને રહેવું પડશે. કોઈ એવા વ્યક્તિ સાથે રૂપિયાની લેવડ દેવડથી બસો જેને તમે સારી રીતે જાણતા નથી. આજે ભાગ્યે 76% તમારા પક્ષમાં રહેશે. દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને માતાના આશીર્વાદ લો. કન્યા રાશિ પ, ઠ અને હણ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. વિદેશથી સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે મનદુખ ટાળવું. કન્યા રાશિના લોકો આજે સામાજિક વિસ્તાર વધારવા પર ધ્યાન આપશે. સંપર્કમાં વૃદ્ધિ થશે. તમારું કોઈ કામ અટક્યું છે અને પ્રયાસ કરવા છતાં પણ સફળતા મળતી નથી, તો સંપર્ક સૂત્રોનો શોધ, મિત્ર અને ઓળખીતાઓના સહયોગથી તમારું કામ થઈ જશે. આર્થિક દ્રષ્ટિકોણથી આજે કન્યા રાશિવાળાનો દિવસ સારો છે, પરંતુ સલાહ છે કે આજે ઈ-કોમર્સ વેબસાઇટથી અંતર જાળવી રાખજો, નહીં તો બિનજરૂરી ખર્ચા થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે આ રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને ગંભીર રહેશે, જેનો લાભ તેમને આગામી દિવસમાં મળશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી મંત્ર અથવા ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ ર અને ત સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સફળતા ભરેલો રહેશે. આ રાશિના જે લોકો કૌટુંબિક વ્યવસાય સાથે જોડાયેલા છે, તો આજે તેમને ખૂબ જ સફળતા મળશે. સાથે જ આજે તમને તમારા સંબંધીઓનો પૂરો સહયોગ મળશે. પરિવાર સાથે આજનો દિવસ તમારા માટે ઘણો સહકારાત્મક રહેવાનો છે. જમીન સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓમાં એક નિષ્કર્ષ નીકળશે. રૂપિયા સાથે જોડાયેલા મામલામાં આજનો સમય સારો રહેશે. તમને સફળતા અને આર્થિક લાભ મળશે. તમારી સમૃદ્ધિમાં વધારો થવાની સંભાવના છે. વાણી પર નિયંત્રણ રાખો. આજે નસીબ 90% તમારા પક્ષમાં રહેશે. પીપળા પર દૂધ મિશ્રિત પાણી ચડાવો. વૃશ્ચિક રાશિ ન અને ય વિરોધીઓથી સાવધાન રહેવું. ખર્ચામાં વધારો થવાની શક્યતા છે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને આજે સંયમિત રહીને દિવસ પસાર કરવો જોઈએ. વાદ વિવાદથી સ્થિતિથી તમારે દૂર રહેવું જોઈએ. તમારી લાગણીઓ પર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી બચશો તો જ લાભ મળશે અને તમારા કામમાં પણ સફળતા મળશે. કામ સાથે જોડાયેલા મહત્વના દસ્તાવેજને આજે સુરક્ષિત રાખજો, કેમ કે આજે તમને તેની જરૂર પડી શકે છે. આર્થિક દ્રષ્ટિથી દિવસ સારો રહેશે. તમે સમજદારી સાથે અને કોઈ નિષ્ણાતની મદદથી રોકાણ કરવામાં સમક્ષ બનશો. આજે કરેલું રોકાણ પણ તમારા માટે લાભદાયક રહેશે. આજે નસીબ 79% તમારા પક્ષમાં રહેશે. ગાયને ઘાસ ખવડાવો અથવા દેવી દુર્ગાના 32 નામનો પાઠ જાપ કરો. ધન રાશિ ભ, ધ, ફ અને ઢ સંતાન પક્ષ ખુશીના સમાચાર મળશે. પ્રવાસના યોગ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ છે. ધન રાશિના લોકો તે વાતનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે કે તમામ બાબતોમાં ખોટી વાત છે, તેથી કોઈના પર પણ અતિ આત્મવિશ્વાસ ના કરો, કેમ કે આજે તે તમારા માટે કોઈ નવી સમસ્યા ઊભી કરી શકે છે. આજે તમને લાભની સંભાવનાઓ જોવા મળશે. સાથે જ આજે તમને તમારી મહેનતથી સંપૂર્ણ સફળતા મળશે. આર્થિક મામલામાં લાભ મળવાના યોગ બનશે, પરંતુ ખર્ચાથી પણ રહેજો, જેથી બચત કરવાનું મુશ્કેલી રહેશે. આજે નસીબ 83% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ કે જળની અભિષેક કરો. મકર રાશિ ખ અને જ મકાન કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. માતા પિતાના આશીર્વાદ ફળશે. કામનું ભારણ થોડું વધારે રહેશે. મકર રાશિના જાતકોએ આજે ભાગ્ય પર વિશ્વાસ નહીં
થાય. આજે તમારે પ્રયાસ કરવાના છે કે તમે તમારા કામ દ્વારા તમારા દિવસનો વધારે સારો બનાવો. તેનાથી તમે કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદ મળશે. સામાજિક કાર્યોમાં સમય લાગશે. તમારા કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનશે. તેનાથી તમને લાભ થશે. રૂપિયાને લઈને ચાલી રહેલા મુશ્કેલીઓ આજે સમાપ્ત થશે અને આજે તમને લાભ મળવાની સારી સંભાવના જોવા મળશે. આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. કુંભ રાશિ ગ સ સ અને સ. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. નાની યાત્રા ફળદાયક રહેશે. ભાઈ બહેનોનો સહયોગ મળશે. કુંભ રાશિના જાતકોને આજે યોગ્ય રણનીતિ બનાવીને કામ કરવાની જરૂર છે. સમયસર પૂરા કરવામાં સફળ રહેશો. આવું કરવાથી તમને અપેક્ષા કરતાં વધારે સફળતા મળશે. કોઈના દ્વારા વિશ્વાસઘાત આજે તમારા પારિવારિક જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આજે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યના કારણે તમારે રૂપિયા ખર્ચવા પડી શકે છે. બાળકોની શિક્ષા અને તેમની કારકિર્દીને લઈને પણ તમારે આજે ફોકસ કરવું પડશે. આજનો સમય આજે પરિવાર સાથે ખુશીઓથી પસાર કરી શકશો. આજે નસીબ 72% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. મીન રાશિ દ ચ જ થ અને થ. આર્થિક સ્થિતિ મુજબ મજબૂત બનશે. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખવું. મીન રાશિના લોકો આજે ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે જ આજે તમારા તમામ કામ એકદમ સરળતાથી થતા રહેશે. આજે ઘરના વડીલોના આશીર્વાદ લઈને તમારા કામ આસાનીથી પૂરા થઈ શકે છે. મામલામાં આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે અને રૂપિયા મળશે. આજે સમજી વિચારીને રોકાણ કરવાથી તમને લાભ મળશે. આજે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાથી તમને માનસિક રીતે શાંતિ મળશે અને તમારા સન્માનમાં વધારો થશે. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. ગુરુજનો કે વડીલોના લોકો પાસેથી આશીર્વાદ લો. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. સચોટ માહિતી માટે તમારી વ્યક્તિગત જન્મકુંડળીના ગ્રહો અને દશા જોવી અનિવાર્ય છે. હર હર મહાદેવ હર.